મને જીન્સી એકવાર છે ને પનીરનું એક શાક ખવડાવી ગયું હતું, મારા દાઢે રહી ગયું હતું. એ કયું હતું? રસોડું તો હું સ્પેશિયલ એમ જ કહું કે મેં જ્યારે બનાવીને તે રસોડું મોટું બનાવજો, એક ચોપડી બનાવજો. મારી મમ્મી કાલે જ કહેતા હતા. હવે જો લાડવાના મુઠિયા તળાઈ ગયા છે, તળાઈને થઈ ગયા રેડી. હા જો હંસાબા મારે સ્પેશિયલ આઈને કરી આવડનું છો. હંસાબા જો લાડવા પડવા મળે છો. કેમ છો બધાય? હું હંસાબા. જય શ્રી કૃષ્ણ, ઓમ શાંતિ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં ને? અમારા હંસાબાના નવા વ્લોગમાં બધાનું સ્વાગત છે. હંસાબા છે ને અહીંયા જમવા આવ્યા છે. ક્યાં આવ્યા છો? રસીબેનની ઘરે હા. બેની ભાણી છે ને ત્યાં આવ્યા જો અમારા રસીબેન છે. રસીબેન હા બેન. જય સ્વામિનારાયણ. જો શું કરો છો? મારા ભાઈ સુરત થી મારા ભાઈ આવ્યો છે ને એને જમવાનું કર્યું છે. એટલે અમારે એમાં એવું છે, મુંઘેરા મહેમાન આવ્યા છે એટલે બધા ભેગા છે આજે. મહેમાન આવ્યા છે, વાનટાઈમ મળ્યો આજે એને. તો પ્રેમથી એને હું જમાડું છું. દાળ, જીરા રાઈસ, દાળ ફ્રાય બનાવી, મગની દાળ બનાવી અને પાપડ માં શેકું છું ગરમ ગરમ. ગરમા ગરમ પાપડ. હાલ બધું બતાવો શું બન્યું છે. પણ હવે તો અમારા આ બેન છો જીન્સી બેન. જીન્સી બેન આ શું બનાવ્યું? મેં આજે કાજુ કરી બનાવી. કાજુ કરી બનાવ્યું. ત્યાં બતાવો. અહીં ઉપર લઈ લે. મને જીન્સી એકવાર છે ને પનીરનું એક શાક ખવડાવી ગયું હતું, મારા દાઢે રહી ગયું હતું. એ કયું હતું? કાજુ પનીર નો સબ્જી હતી. એ કાજુ પનીર હતું ને? પણ આજે તાત્કાલિક બનાવવાનું થયું ને એટલે એડજસ્ટ નથી થયું અમારે. પણ એમ એવું છું. જૈન બાજુ એ. હા જો હું જ કહેવાનો હતો. આ જૈન ને આ જેમાં જૈન ખાવાળા બધા આટો અમારા 3 જૈન વાળા છે અને અમારા લોકો હાટો જીન્સી રેગ્યુલર બનાવ્યું નહીં જીન્સી. બીજું શું બન્યું છે બતાવી દો. બીજું સેલેડ છે, હા છે, દાળ છે. એટલે અમાર વાત ઈ થાય છે કે મહેમાન આવ્યા ને એને ભાવ્યું કે નહીં, એટલે જીન્સી પૂછે ને તું. તો પાપડ છે, આ રેગ્યુલર સબ્જી છે, હા, આ જૈન જૈન સબ્જી છે. છે, દાળ છે, દાલ ફ્રાય ને? યસ દાલ ફ્રાય, સોરી આ છે રાઈસ, રાઈસ છે, સેલેડ અને સેલેડ. મગની દાળ છે જે બાર આપી છે. એટલે ફૂટેલી દાળ? યસ ફૂટેલી ફૂટેલી દાળ ને? અને રોટલી થઈ ગઈ? હા, રોટલી થઈ ગઈ. ભાઈને પ્રિય મગની દાળ. એવું છે ને? એટલે જો આખા રિલેશન સમજાવો. હંસાબા અહીંયા આવો. આ હંસાબાના મોટા બેન છે ને એના અમારા બેન મોટા બેન અને આનાથી નાના ભાઈ સી આવ્યા છે મારા મહેમાન છે ઇન્ડિયાથી. એટલે આજે અહીંયા જમવાનું છે નહીં હંસાબા? એટલે બધા ભેગા છે. જો લાગે ને સુરતમાં ભેગા છે એવું. અહીંયા બધા ભેગા થાય ને ફેમિલી તો લાગે નહીં કે આપણે અમેરિકામાં રહી છે. આ એવું જ લાગે, એવું જ લાગે. થોડાક દી એમ લાગે કોઈ નો જેમ કોઈ નથી, એકલા છે એકલા. મહેમાન ફેમિલી ભેગા થાય ને બધા ભેગા થાય. એન્જોય કરી મજા કરી. લે હું બતાવું મહેમાનને, પાછળથી બતાવીશ, મહેમાનના મોઢા નહીં બતાવું. જમવા બેઠા છે. લો બતાવું. જમવા મહેમાન બેઠા જમવા. જો બધા આદમીને જમી લીધું. હવે અમારે હાટું બને રોટલી નહીં. ગરમ ગરમ રોટલી, ફુલકા રોટલી. અને આ સગડી ગેસ છે ઓઈલો છે ઇલેક્ટ્રિક ગેસ. ઇલેક્ટ્રિક ગેસ જો હમણાં બતાવે આખું ફૂલકા. અમારા રસીબેન વણતા જાય અને અમારા હંસાબા સોડવતા જાય, શેકતા જાય. અને અમારા જીન્સીન ભાગમાં આવ્યા છે વાસણ. આપણા લોકો હાટું છે ને આ રસોડા નાના પડે. આ રસોડા છે ને આ લોકો હાટું બનાવ્યા છે. આપણે જોઈએ મોટા મોટા રસોડા. રસોડું તો હું સ્પેશિયલ એમ જ કહું કે મેં જ્યારે બનાવીને તે રસોડું મોટું બનાવજો, એક ચોપડી બનાવજો. મારી મમ્મી કાલે જ કહેતા હતા કે તમારી કે છોકરી વગર કે આમ કરીને ફૂલી દડો નહીં. ઇન્ડિયાથી કોકનો ફોન આવે ને હું તો જો ગમાણમાં બેઠી છું. હા હોય એવું જ થાય. ઈ નામ સારું પડે. ગમાણ. એટલે આપણે કેમ પેલા કોલસામાં રોટલી કરતા એવી સરસ થાય. અમુક ની આપણે ઘરે ગેસ ન લો એન કરતા આમાં રોટલી સારી થાય. તમને આવડે ને તો પણ બનાવતા આવડી જાય. બનાવતા આવડે તો હું એમ તો તમને કહું છું, બનાવતા આવડે ને તો ફૂલ હોય ને તો સારી થાય. થોડું ધીમો નહીં રાખવાનું, ફૂલ રાખવાનું. ફૂલ ગેસ નવ રાખવાનો. ઉપર રાખવાનું. પેલા નહીં મને યાદ છે પેલા એવું કહેતા કે 10 રોટલીમાં એક માણસ જમતા. હા અને પેલા અમે તો બતાવતા નહીં, ગણતા નહીં, ગણી ન ખાતા એમ કેતા, એમ ગણતા નહીં. હવે ખોરાક જ કોઈ નથી બનાવી નાખી પડે. હા એમ કરતા બધું એમ નામ એમ કે રોટલી ઓછી ખાવાની. હા બીજું બધું વસ્તુ ઘઉંની જગ્યાએમાં એટલે થોડુંક ઓલું થઈ ગયું. અમે આવી ગયા ઘરે. હવે હંસાબા લાડવા બનાવવા છે. એટલે હવે મહેમાન આવ્યા છે અમારા ઘરે. અત્યાર પાછો મારા ઘરે છે ને તે કીધું લાડવા બનાવી ચાલો આજે. તે તો લાડવાનું મુઠિયા મુઠિયા લાડવાના. એટલે જો અમારે 4 રોંઢાના 4.5
એટલે મમ્મી કે લાડવા બનાવી નાખીને પછી બધું હાલનું જમવાનું પછી ચાલુ કરીને અમારે 3-4 ઘર ભેગા થવાના છે બધા એટલે અને પછી રેજો હમણાં તમે બતાવશું કે પાછું આજ હાલના ડિનરમાં શું છે ફૂલ દેશી ભાણું નહીં મમ્મી હા દેશી ભાણું ફૂલ હું એટલે જો રેજો મારા હારે એટલે કેવું તમને હા તમને બતાવીશું આવો. રેસીપી તમને હવે જો લાડવાના મુઠિયા તળાઈ ગયા છે તળાઈને થઈ ગયા રેડી અને હવે હંસાબા કરવા માંડ્યા છે શું કરો હંસાબા મરસા ભરીને ભરેલા મરસા જો ભરેલા મરસા શું કહેવાય ને મુંજડા મુંજડા મરસા મુંજડા જો લાલ લાલ મરસા લઈ આવ્યા હંસાબા અને જો મસાલો અને આ મસાલામાં શું નાખ્યું તમે ગાંઠિયા ગાંઠિયા નાખ્યા લીંબુ નાખ્યું મીઠું નાખ્યું લીંબુ મીઠું એટલે તો આપણે બધો એવો મસાલો મસાલો જેને જેવો ખાતો હોય અને જે લોકો લસણ ખાતા હોય લસણ નાખે હા લસણ નાખે આપણે લસણ નહીં ખાતા એટલે મહેમાનની લસણ નહીં ખવડાવવા પણ અમારા મહેમાનની સ્પેશિયલ ફરમાઈશ હતી કે ભરેલા મરસા અને ઓલું શાક બનાવવું જોઈએ કયું ગાંઠિયાનું નહીં છે ઓલા આમ ઝારા પાડીને ઝારા હા, હા. દેશી દેશી એ આપણે સાસમાં બનાવી હા હા એટલે એમ એવું છે આ ઈ છે ને આપણે કાઠિયાવાડમાં બહુ બને એટલે બીજા લોકોએ જોયું ન હોય પણ એમ બતાવશું કેમ બનાવે છે સાહેબ એટલે ગાંઠિયા પાડીને આપણે બતાવીશું બતાવશું એના હારે રોટલા એટલે રોટલા મરસા લાડવા જો બધું છે આજનું ખાણું અમારે ખાનનું દેશી ખાવાનું ફૂલ દેશી છે જેને ખાવું હોય એ આવજો આવજો એમ કહો તમે આમંત્રણ દો છો પણ બોલાવતા જ નથી એમ આવો આવો એમ તો કે ન્યૂ જર્સી હોય તેમ તારે આવો હા આવો. હા. અને હવે તેલ જરીક આવી જાય એટલે તેલમાં બે આમ તેલમાં જો મેળવાના એક આમ પછી આમ સારી સાઈડ શેકી નાખો હા કરતા શેકી નાખવાના જો આ તળીને ઘણો થઈ ગયો છે હા એક ખાનું ઓલો એક હારે છે ને ઓલા હા એટલે થોડા થોડા ફાવે તે જાય મસાલો નીકળી જાય હમ અને આ થોડા થોડા એ રીતે તળવાના. આવો ઉડો હવે હું બનવાનું છું હવે કળીનું શાક કળીનું શાક ઓલી વાત કરતા લોટ બાંધીને બનાવવાનું એ કળી આપણે રેડી તૈયાર કળી આવે એ નહીં એટલે ગાંઠિયા હા ગાંઠિયાને કળી કહીએ એટલે કે કળીનું એમાં જો મેં મીઠું નાખ્યું હળદર નાખ્યું કયો લોટ લીધો છે ચણાનો બેસન લોટ બેસન હા એમાં મીઠું મીઠું ચટણી લાલ મરચું હળદર સ્વાદ અનુસાર અને થોડુંક લાલ મરચું નાખ્યું છે અને છાશ હવે આ સાસ લીધી છે સાસ વઘારવાની પહેલા તેલ લીધું છે તેલમાં વઘાર કરવાનો સાસનો સાસનો વઘાર કરવાનો પછી એને લોટ બાંધીને અંદર ગાંઠિયા પાડવા એટલે ગાંઠિયા પાડવાનું એટલે બાર કાઠિયાવાડી ખાવાનું જાય ને તો ત્યાં છે ને ઢોકળીનું શાક મળી આવવું હોય સમજો હા ઢોકળી શાક એટલે ઢોકળીનું શાકમાં આવી રીતનું હોય સમજો તમારે ભરેલા મરચાં કર્યા ને મેં હું કેવું કરું ગાંઠિયાની જગ્યાએ ચણાનો લોટ શેક નાખું સમજો અને પછી સળિયા તો મસાલો કરું એટલે ટેસ્ટ જ લાગે એટલે ખબર ન પડે મેં કેમ કર્યું ખબર અને ગાંઠિયા પાછા મેં પાડ્યા જાડા ગાંઠિયા વીણ્યા આમ કરીને તળીને પછી એના મરચાં કેમ બોલું ગાંઠિયા ગાંઠિયા લાવી ઈ નાખ્યા છે એમાં થોડાક મજા ન આવી ગાંઠિયામાં સમજે પછી મેં ઘરે વણે જાડા યાને પીસવાના થતા હા એટલે જાડા હરખા ઓલા થઈ જાય લોટ હા લોટ એવા થાય એટલે એના ગાંઠિયા મેં તળ્યો અને પછી એનો મસાલો કર્યો ઉકળી ગયું છે હવે ઉકળે ને પછી જ પાડવાનું ઉકળે પછી પાડો હા તો જ શેક ફરફરી જ રેશ કળી ઠેક આને તો વિખાઈ જાય અંદર વીખા કઢી જેવી થઈ જાય છે સમજાઈ ગયું સમજાઈ ગયું અને આ જો હંસાવ અમારે સ્પેશિયલ આઈને કરિયાવરનું છો એમાં તો હાથ ઉકળી ગયો એટલે- એટલે મેં કીધું હાથમાં એટલે કરિયાવરનું સ્પેશિયલ હંસા બાય ઉપાડી લેવા છો શાક માટે સ્પેશિયલ શાક હાટું લેવા છે ફાટી છે જરા હલાવ્યા રાખશો એટલે ન ફાટે એટલે જો ફાટે નહીં ને હા સમજાઈ સમજાઈ ઘડીએ રેવા નહીં દેવાની સાનું સખત તમને હલાવ્યા જ કરતા આને વલોઈ કહેવાય હલાવ્યા કરવી ને હલાવ્યા કરવી ને એટલે ન ફાટે અચ્છા જો બિલકુલ શાહ નહીં ફાટી જો હા ફાટે ઉપર વઘાર છે ફાટી નથી સમજાઈ ગયું અને જો આ રીતે ઉકળવા મળે ને જો હા હવે પાડવું શું છે તો યાદ તો કરવું. એટલે આ પકડતા જ પાડે બધું આમ ગાંઠિયા પાડવાના પકડ્યા જોયું ગાંઠિયા હવે આને એમ ન મળ્યા વગર હલાવવાના નહીં અને ઓલામાં રહેવા દેવાના એમ ને હા હમ બફાવા દેવાના બફા દેવા દે ને
હલાવી ને તો ઓલું થઈ જાય. હંસા બાજુ લાડવા પડવા મળે છો બતાવો. હંસાબા સોકી હારી. શોકી મસ્ત લાવ્યા છે સ્પેશિયલ તો બકડીયું શોકી બધું અમે ત્યાંથી દેવા છે. અમારે બપોરે તો રસીબેનના ઘર મહેમાન હતા, રસીબેન મારા ઘર મહેમાન છે. આટો વાળો આખો એમ તો કહું છું અત્યારે 4 ઘર ભેગા થવાના છે એમ તો કહું છું. રોટલા બનવા માંડ્યા. આવો જરૂર તો પાછું યસ તમારે રસીબેન રોટલા કરે છે. હેનો મકાઈનો કરો છો બેન? મકાઈનો. હા જો મકાઈનો આમ તો ડબ્બો ભરી અને ડીશું થઈ ગઈ તૈયાર. જાઓ જમી કાઢ બધા નવરા આવે ને સાબા હું હા સર મશીનમાં મેળવાનું. મશીન ભરી દેવાનું છે હવે નહીં? મશીનમાં મેળવાના તેમ નહીં એને આમ ધોવા પડે. એ તમે ધોવો છો એટલે અમે તો પાણીવાળા કરીને જવા દઈ ડાર. પાણી વાર કરવા પડે ને. કાંઈ ને હારો હાલો આવજો. હંસાવાળા જલસા પડી ગયા છે. બહુ ઠંડા આવી ગઈ છે, મહેમાન. મહેમાન આવી ગયા મજા આવી ગઈ ને. હંસાબન ભાણિયા ભાઈ આવ્યા તમે. મજા આવી ગઈ. હારો હાલો આવજો. મળીએ આવતા વ્લોગમાં. બાય. તમારો વિડીયો કેવો લાગે કહેજો. કહેજો હા. લાડવા ખાવા આવજો. હા લાડવા વધ્યા છે. ક્યાં ગયા? આ જો અમારે ડબ્બો ભરાણો છે તો વધ્યા છે. હારો હાલો આવજો. બાય.